કે તું જે કીર્તિ મા બેન ઉપર બધું નાખે છે સ્ટોરી મેં નાખતી બંધ થઈ જશે. છેલ્લી વોર્નિંગ છે મારી. બેનું દીકરીનું બધું તું જે નાખે છો ઘરનાનું ફેમિલીનું જે હોય તું મોરે મોરો રાખ. ગમે એની મા બેન દીકરી ઉપર તું જે નાખે છે નાખતી નહીં. તારું પાડું ખુલ્લું. બેન ચોદ તારી બેનનું કે પેલા પૂજાનું કે તારા જીજારે ડિવોર્સ લીધા ને અમે એનું મકાન પડાવી લીધું ને 4.5 લાખ રૂપિયા હમણાં લીધા. એ આખા ગામનું બહાર પાડે છે. આની 4 બેનું છે. આ 5મી એનો ભાઈ છે લાલો, બરોબર, એ મોરબી રહે છે. એની હારે આના સંબંધ નથી. મારી પાસે આની 6ઠ્ઠી છે. 6ઠ્ઠી માં સાચું નથી રોય. બધી વસ્તુ મારી પાસે છે. પણ કેવું કે છોકરીની જાત છે ને આપણે એનું બહાર પાડવું નથી કાંઈ. બાકી મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલી તો એની પાસે નહીં હોય. જાઓ લખીને આપું. બેન ચોદ ના પાડું કે ફેમિલીનું નાયકમાં, ફેમિલીનું નાયકમાં. બેન ચોદ ના પાડું કે ફેમિલીનું નાયકમાં, ફેમિલીનું નાયકમાં. ખજૂરભાઈનું નાખ્યું, તરુણભાઈનું નાખ્યું, દેવાયતભાઈ ખવાડનું નાખ્યું. દેવાયત મામા કે, દેવાયત મામા કહેવાનું તારે લોડી. કાઠી છે એ કાઠી, દાંતની હળી નો થાય અને કાઠીની ફળી નો થાય. કાઠી છે એ કાઠિયાવાડી દરબાર. તારી ગાયનમાં કોષ ઘાલ દે લોડી. એ જયારે જાગી જાય ને તો ચૂત મારી નહીં કાંઈ બોલતા નથી, માથે ચડી ગઈ. અને બીજા જેટલા માલધારી ભાઈઓ છે, જો હું અત્યારે નામ નથી લેતો, હું છે ને મારા મા બાપ માટે જાન દેવા માટે તૈયાર છું, જાન લેવા માટે તૈયાર છું. જો આને માફી ન માંગી તો માલધારી ભાઈઓ જેટલા તમે લોકો આના જોડે રહો છો, તમે એને મૂકી દો. આ જેના જોડે રહો છે એના જોડે જેની ગાણ મારે છે 2-5 વર્ષ રહીને, એટલે માલધારી ભાઈઓને કહી દઉં કે તમારું નામ બહાર આવશે. મેં વિડીયો બનાવી 3 પેનડ્રાઈવ છે દુબઈ મારી પાસે, અમદાવાદ અને સુરત, બધાના નામ સહિત, કીર્તિ પટેલ જેટલાને ફોલો કરે છે એના સહિત, અને જેટલા મેસેજ બેસેજ બધું મારી પાસે છે સહિત આખી પેનડ્રાઈવ ભરીને વિડીયો 3 પેનડ્રાઈવ છે. મને કાંઈ થાય ઈને સુરત જમા છે, અમદાવાદ જમા છે અને દુબઈમાં હું લખાઈ દઈ. હવે ફાઇલ બાઇલ બધી રેડી તારી તૈયાર થઈ ગઈ. તારો પાસપોર્ટ રેડી થઈ ગયો. કીર્તિ પટેલ માફીનો વિડીયો 24 કલાકમાં આપી દે. જેટલા લોકો જોડે રહો છો એને કહી દઉં, તમારે એને જેમ ચડાવી હોય, જેમ સમજાવી હોય એમ સમજાવી દો. મારા મા બાપની માફી માંગતો વિડીયો તે નો નાખ્યો. કીર્તિ તારા ઓડિયો, તારા વિડીયો, તારા ફોટા બધું હું લીક કરી. તારી બેન કેવી છે પૂજા એ બધાને ખબર છે, આખા સુરેન્દ્રનગરમાં ખબર છે, બરોબર. એટલે તું બોલતી નહીં કીર્તિ કે આમ ને તેમ ને. સાચી નહીં હોય તો મારું લાય વાલ બાર. મરદનો માણસ છું. ત્યાં જે આ પંગો લીધો ને, વન એન્ડ ઓનલી વન મેન શો વિશ્વાસ સોની, મહુવા ગામ, ભાવનગર. લોડી બોલતા ને એમ ફાટી નીકળી. મારા મા બાપના લીધે સહન હતો, બધું શાંત રહ્યો હું 8 દી. હજી સુધી તારી માફી ન માંગી. તને મસ્તીમાં કાઢી અત્યાર સુધી, બરોબર. તું માફી ન માંગ, તને હું નાગી કરી અને રોડે ના દોડાવું તો મારું નામ વિશ્વાસ સોની નહીં. લોડી અને ખજૂરભાઈને કાંઈ બોલી છો, આ વસ્તુ મારા મા બાપ માટે કરતો હતો. ખજૂરભાઈનું તું નાક 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 કરો છો, તરુણભાઈનું નાક નાક કરો છો. તને એક વસ્તુ કહી દઉં, બધા એને ભગવાન માને છે ને, તું મહાભારત રામાયણની બધી વાત કરતી હોય ને, તને હું કહી દઉં, કલ્કી અવતારમાં બ્રાહ્મણના ઘરે એક દીકરો જન્મ લે હે કલયુગમાં. ઈ ખજૂરભાઈ છે, ઈ રામ છે, તરુણભાઈ લક્ષ્મણ છે, તો હું એનો હનુમાન છું. હનુમાન લોડી બોલતી નહીં કાંઈ છૂત મારી નહીં. તારે લાલબાઈના જે પણ નાટક હોય બધા બંધ કરી દે છે. મારાથી ભૂંડો કોઈ નહીં, આટલું યાદ રાખજે કીર્તિ. દેવાયતભાઈ મામાનું તું બોલી છો, બરોબર. ઈ કાઠી છે, કાઠી દરબાર, બરોબર. કે તું જે ઓલા મર્ડર કેસનું બધું બોલો છો, તારા મર્ડર કેસ, તારાનું મર્ડર કેસનું લઈને બહુ આવે છે, બરોબર. કે આમ ને તેમ ને, તારાના મર્ડર કેસમાં આનો સૌથી મોટો હાથ છે. ભુવાજી છે તે ભુવાજી, સુરજ ભુવાજી, મારો કોઈ લેવા દેવા નથી સુરજ ભુવાજી યારે. તમને હું કહી દઉં, સુરજ ભુવાજી ભગવાનનું માણા હતું, આખા ગામની સેવા કરતો હતો ભાઈ. બધા એને દૂધથી નવડાવતા હતા. આણે અને એની બેનપણી આણે ખુદ તારાને મળાવી હતી સુરજ ભુવાજીને. લોડી અત્યારે લાઈવ કરે છે. સુરજ ભુવાજી જેલમાં છે. મારે સરકારને વિનંતી છે, સુરજ ભુવાજીનું એકવાર સ્ટેટમેન્ટ લો. જે પણ વ્યક્તિથી જ્યાં આગળ થયું છે એની FSL કરો, એટલે બધી વસ્તુ બહાર આવે. તે છોકરીઓના મર્ડર કરાવ્યા છો, બધાને મળાવીને ફાર્મ હાઉસ લઈ જઈને હું વહીવટ કર્યો છે. મારી પાસે બધો રેકોર્ડ છે. તારો વહીવટ કોણ કરે મને ખબર છે. હું સામો આવીને લાઈવમાં આવીને બધા નામ દઈશ તો એ માલધારીના દીકરાઓ છે, પટેલના દીકરાઓ છે, બરોબર. બધું બહાર આવશે.
એમાં દરબારી છે ને બધા જ છે. અને ધારા મર્ડર કેસની જે વાત કરે છે તો ધારાના ફેમિલીને આવીને હું ઇન્ડિયા આવીને મળું છું. તારે જેને મળવું એને મળી લે. ધારા મર્ડર કેસમાં આનો સૌથી મોટો હાથ છે દોસ્તો, કીર્તિ પટેલનો. હું કોઈને ઓળખતો નથી, પણ મેં આના જેટલા લાઈવ કર્યા છે ને, આ જેટલી હારી બને છે ને, કેમ આખા ગામને ખબર ન પડી ધારાનું મર્ડર થઈ ગયું, અને આને જ કેમ ખબર પડી ધારાનું મર્ડર થઈ ગયું? આ જ બધા જોડે રહેતી હતી, અને હવે લાવે છે વચ્ચે ધારાને. લાઈવ કર્યું અત્યારે બીજા માટે, અત્યારે બીજાની અણી કાઢતી હતી, અને એ બધાનું પતી ગયું એટલે વચ્ચે ધારાનું લાવી કે ધારાનું નહોતી બોલતી. બધાને બધી વસ્તુ ખબર છે. મેં તારા 1,500 લાઈવ જોયા છે, 1,500 લાઈવ સેવ કર્યા. તું જેની પાસે કોમેન્ટ કરાવી છો ને કે દુબઈમાં મને ચપ્પલ ગહે છે, હું ખુલ્લેઆમ કહું છું, ચપ્પલ કહું છું, મારા મા બાપ માટે ચપ્પલ કહું છું, અહીંયા નોકરી કરું છું, બરોબર? મારા મા બાપ માટે ચપ્પલ કહું છું. તારી જેમ તોડ પાણી નથી કરતો, તોડબાજ. કીર્તિ સૌથી મોટી તોડબાજ છે. લોડી જે પણ કરું છું મારા મા બાપ માટે કરું છું, મારા ફેમિલી માટે કરું છું. મારા ફેમિલીને કોઈ પણ કઈ બોલશે ખલાસ. કાલે કીર્તિ પટેલના ખુલાસા સાથે આપણે ભેગા થઈએ, એના ખુલાઈ કરીએ, એના ખુલાસા કરીએ. ઓડિયો વિડીયો બધું આવશે. મારા મા બાપની માફી માંગ કીર્તિ. વિડીયો બધું ડિલીટ માં. જે મને કહેતો હતો ને ચપલા ગહ છો એમ, તારી બેનનો પીકો આવી જા મારી ભેગો ચપલા ગહ અહીંયા દુબઈ. નોકરી કરીને મારા મા બાપને ખવડાવું છું. તમારા ઘરમાંથી કોઈ મને ખાવાનું ખવડાવવા નથી આવતું. અને એક બેન એવું બોલી હતી કે તું દુબઈ હું કરો છો ને મને ખબર છે, તું અમરોલીમાં હું કરશ ને તારા 10 વર્ષ પહેલાના વિડીયો છે મારી પાસે, યાદ રાખજે. નવરાત્રીના, બરોબર, રજવાડી પાર્ટી પ્લોટના 10 વર્ષ પહેલાના તારા વિડીયો છે. એટલે તું એટલામાં સમજી જા કે તારે રહેવાનું અમરોલીમાં, અને રહેશો પાછી ધોળાનો બધો પ્રોગ્રામ છે ને ભાવનગરનું આપણા સમાજનું બધું ફીંડલું વળી જાય. હું કાંઈ બોલતો નથી એટલે એટલું યાદ રાખજે. વિશ્વાસ સોનીની ખુલ્લી ધમકી છે તેલવાળાની. આ મામલો તેલના લીધે ભલે ચાલુ થયો હોય, પણ તમારા તેલવાળાઓ અને કીર્તિ પટેલ, તારું હું ઘી ન કાઢી નાખું ને તો મારું નામ વિશ્વાસ સોની નહીં. તેલવાળાઓ તમારે આ બધું કરાવું ને કીર્તિ પટેલને પૈસા આપીને. તમે જોવો હવે તમારે હું હાલ થાય નહીં. ઓલા આહિર સમાજને કીધું, તારા મું સામ વળાવો છો, લાલા આહિરને કીધું. એ આહિર છે, આહિર ટાયર અને વાયર ત્રણેયનો પંગો લેતી નહીં, બાકી તારી ગાયનમાં ગળી જાય, ખબર નહીં પડે. લાલો મારો ભાઈ છે, લાલો આહિર. ઓલા કાઠી દરબાર છે, એને કોમેડી વિડીયો બનાવે, એને કીધું કે હવે હું તને જોઈ લઈશ. અરે એ કાઠી છે, કાઠી દાંતની હળી નો થાય, કાઠીની ફળી નો થાય. મારી યાર અત્યારે બધું સમાજ ભેગું છે. આમાં જે વાત કરે છે ને સમાજની, તમને કહી દઉં, આણે બધા સમાજને ગાળો દીધી છે. 3-4 સમાજના લોકોને ડિવોર્સ કરાવ્યા છે. ઠાકોર સમાજના મારી પાસે લાઈવ મુદ્દો છે આમાં, મારા મોબાઈલમાં. એ બાઈનું મારે બાલ લાવવું નથી. એ બાઈ મને રિક્વેસ્ટ કરી મારું નામ ન લેતા, હું ઠાકોર છું. ઠાકોર સમાજ જોડે હું ઊભો છું, પછી તમારે ડરવાનું નથી. કોઈનું નામ એટલે નથી લીધું, કારણ કે આ તો ભડવી છે. આપણે બધા ભાઈઓના નામ બહાર પાડી અને તમને મારે શું છે કે તમારું નામ મારે માર્કેટમાં ખરાબ નથી કરવું, એટલામાં તમે સમજી જાઓ, વાલી જાઓ. બાકી ઠાકોર સમાજનું તું બોલી હતી કીર્તિ પટેલ વિડીયો કોલ કરીને કે તારું હું ઘર બરબાદ કરાવીશ, મારી પાસે વિડીયો છે, બરોબર? એટલે તું મારી હારે પંગો નહીં લેતી કીર્તિ. અને તારા જે લાય બાઈના જેટલા લફડા હોય ને એ બધું ભૂલી જજે. ગાય માતાના જે ગાયોના ટ્રક ચાલે છે, જે અમદાવાદ, મોરબી ને ગમે ત્યાંથી સુરત આવતા હોય, કામરેજ ટોલ નાખાય, આને મેટર કરી હતી, બરોબર? લાઈવ કરીને મારા બર્થડે બધાને બતાવું કીર્તિ પટેલ કેટલું સારું કામ કરે. આ જે લાઈવ કરે ને બધા ઊંધા લાઈવ કરે. ધારાનું લાઈવ કર્યું, મર્ડર થઈ ગયું, મને ખબર છે. હવે તે જ મર્ડર કરાવ્યું. આજે ટ્રકનું લાઈવ કર્યું એને કે આ ટ્રક જાય, આમ ટ્રક જાય, ગાયોના ટ્રક જાય. આને હપ્તા જોતા હતા. એ તો સામે ઓલા મરદ માણા મળી ગયા એને, એટલે આને હપ્તા આવ્યા નહીં ને, મારીને ભગાવ્યા, બરોબર? બાકી આને હપ્તા જોતા હતા. હજી એને ગાયોના જે ટ્રક હાલે એના હપ્તા જોતા છે. એટલે તું હવે ગાયોના હપ્તા લઈશ? અવડી મોટી થઈ, ગાયોનું દૂધ પીને હવે તારે એના હપ્તા જોવે છે? આજે એને બર્થડે એને લાઈવ કર્યું હતું ને કે ગાયોનો ટ્રક પકડ્યો. ગાયોનો ટ્રક આને પકડ્યો જ નતો. આને એની પાસે હપ્તા લેવાતા. આ હપ્તાખોરી છે. ગાયોના જે ટ્રકો હાલે છે 6 વાગ્યા પછી એના હપ્તા જોવે છે આને. હવે તમે કયો આને તમે મૂકશો? તારે ગાયોના ટ્રક હાલે એના હપ્તા લેવા છે 6 વાગ્યા પછીના, હે કીર્તિ પટેલ? એમાં તને પાછા માલધારી ભાઈઓ સપોર્ટ કરે છે. તું કીર્તિ રેવા દે. હું તારા આટલા ચિઠ્ઠા બહાર પાડીને કે તું તો લોકોની ફાલું તૈયાર કરો છો. તારા છે ને ડટ્ટા જામ કરી દે, એટલું યાદ રાખજે. જયારે વાત ગાયોની આવશે ને તો હું તને નહીં મૂકું. પછી મારા મા બાપને ભૂલી જાય, ગાય માતાની વાત આવશે ત્યારે. અને ગુજરાત પોલીસને મારે કહેવાનું કે મુદ્દો બહાર આવ્યો છે તો ધારાના મર્ડર કેસનું છે. ભુવાજી પાસે સ્ટેટમેન્ટ લો કે કીર્તિ પટેલ એની ભેગી સામેલ નહોતી. એ ન હોય ને તો તમે કહો ને તો હું આવી જાઉં ત્યાં આગળ. તમે પેલા ભુવાજીને બહાર કાઢો બેથી, એની પાસે સ્ટેટમેન્ટ લો. અને બીજું તો તમને એ કહેવાનું
કે કીર્તિ પટેલને પકડી એનો FSL રિપોર્ટ કાઢો. દારૂ, ગાંજો, સિગરેટ, ચરસ એના ઉપર મને બોલાય એમ નથી. અમદાવાદમાં બધા હું ધંધા કરીશ ને બધું મને ખબર છે. અને સુરતમાં તો આવી ન થકતી. 4 વર્ષના ભાડા બાકી છે તારા. કહો પબ્લિક ને, મારી પાસે તો બધું છે. રેકોર્ડિંગ છે, ઓડિયો છે, વિડીયો છે. તારા બધા વિડીયો, ફોટો, ઓડિયો બધું જ છે. એટલે કીર્તિ પટેલ વિશ્વાસ સોની છે. બાકી જેની યાર પંગો લીધો હોય તે લીધો. હાલ બધું તારું સમાપ્ત જે પણ હોય ફીંડલું વાળી હંકેલી 4-5 દી તારે જ્યાં ફરવા જવું હોય વહી જા. બરોબર? જેટલા વિડીયો તે મૂક્યા છે બધું ડિલીટ મારી દે. મારા મા બાપની માફી માંગ લે. મારામાં ફોન, મેસેજ કે ધમકી વાળો કંઈ પણ આવ્યો એટલે તારી ખેડ નહીં. ફેમિલી માટે આવશે એટલે ગમે એની ગાયન મરાઈ જાય. બરોબર? પછી કીર્તિ પટેલ હોય, પછી ગમે એ દેશનો રાજા હોય, કે પછી મહારાજા હોય, કે ગમે એ હોય, દારા નામની છોકરીનું મર્ડર થઈ ગયું છે. બરોબર? તમને લોકોને દોસ્તો કહી દઉં, દારા નામની છોકરીનું મર્ડર થઈ ગયું છે. આજે એને 2 વર્ષ પૂરા થવાના છે. પણ એમાં કીર્તિ પટેલનો હાથ હતો. કોનો? કીર્તિ પટેલનો. હું કોઈ વ્યક્તિને મળ્યો નથી, પણ આણે એના નામના 150 લાઈવ કર્યા છે. બાકી આ હાલતા ને ચાલતા બધાને ગાળું દેતી હોય, બધી છોકરીઓને બધા જે કલાકારો હોય એને બદનામ કરતી હોય. આને ખબર હતી દારાનું મર્ડર ક્યારે થઈ ગયું, કારણ કે આ એની ભેગી જ રહેતી હતી. બરોબર? એક ભાઈ લખ્યું પટેલના નામ ઉપર કલંક છે. એ તો હું ના કહી શકું. એ તો એના મમ્મી પપ્પા કહે છે, એની બેનું, જીજા બધા કહે છે, કારણ કે એના જીજા પાસે એને પૈસા પડાવી લીધા છે. મારી પાસે તો દોસ્તો એટલી વાતું છે ને કે આની વાતું ખૂટે નહીં. હું 10 લાઈવ કરું ને તોય તે, પણ હું લાઈવ નથી કરતો. એનું કારણ એ જ છે કે મારી એક માફી માંગી લે ને, આ વિડીયો બધું ડિલીટ મારી દે, અને આજે કામ ધંધે ચડી જાય છે, કરતી હોય કરે. મારે આની યારે કોઈ લેવા દેવા નથી. એને જેમ કરવું એમ કરે. બરોબર? પણ આ જે ગુજરાતમાં ધમાચકડી બોલાવે છે ને, આનો અંત હવે પૂરો. મારી પાસે તો આના મહુવાથી લઈને ગોવા સુધીના ન્યૂઝ છે. આને હું બધું મફતનું જ ગોતતી હોય. ગોવાના ક્લબમાં જવું બહુ ગમે. બરોબર? અને આ જયારે જેલમાં હતી ને, 2 મહિના જેલમાં રહી. કેટલી ન્યાય હું વહીવટ કરે ને બધું મને ખબર છે. તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્યાં બ્લોક થઈ ગયું, ક્યારે બ્લોક થઈ ગયું, તે ક્યાં ખોલાયું ને એ મને ખબર છે. આપણી પાસે તો પોરબંદર થી લઈને પુણે સુધીની ન્યૂઝ છે. એટલે કીર્તિ પટેલ એમાં તું સમજી જાજે. વિશ્વાસ સોની, અનહોની કો કર દે હોની, નામે વિશ્વાસ સોની. હજી કહી દઉં છું, અમારા કાઠિયાવાડીમાં કોઈનો પંગો લીધો છે તે નહીં મૂકું. મહુવા ગામ, ભાવનગર, વિશ્વાસ સોની. જય માતાજી, બાપા સીતારામ, વાલીરાવ. અને આ કૃષ્ણ ભગવાનનું તું જે કરે છે ને, પ્યોર વૈષ્ણવ છું, પ્યોર. એટલે આ કૃષ્ણ ભગવાનનું બધું લાવવાનું ભૂલી જજે. અને તારી ઘરે જે માને છે બધું સામે લાવ. તારા મેં એટલા વિડીયો બનાવ્યા, અઠવાડિયાથી તે મને જવાબ નથી આપ્યો. જય સ્વામિનારાયણનું તારે બોલવું જ પડશે, કારણ કે આજે બધા જય સ્વામિનારાયણ ભગવાન એટલો મોટો આજે ધર્મ છે. તું કેવું માનતી નથી? સ્વામિનારાયણ ભગવાનનો વિવાદ કરવા ગઈ તું. અવડી મોટી થઈ ગઈ તું આજે સ્વામિનારાયણ ભગવાનનો વિવાદ કરીશ તું? તારા પપ્પાએ કીધું તો અમે સ્વામિનારાયણ ધર્મમાં માનીએ છીએ, ત્યારે હું આ બોલ્યો તો સમજી ગઈ? તારો બાપે ખોટી નો છે. તમારી જેવા 6 છોકરાઓ પેદા કરીને ભૂલી ગયો કેવો છે. અને તું કહેતી હતી ને વંડ્યું ટપે ને આ ટપે ને આ ટપે, હવે એને ઉભા થાય તો એ વંડ્યું ટપે. તારા બાપ જેવો નથી. તારા બાપને કહી દઉં, જેવો એ સાચું કહેજો. તું તારા બાપને કેટલું ગાળું દઈ છો? કીર્તિ પટેલ એના બાપને મા બેન ઉપર ગાળું દે. મા બેન ઉપર ગાળું દે. કેવી મા બેન ઉપર? અને હાય હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ત્યાં ખાલી લાઈવમાં જ કરે છે. ચેચી કૃષ્ણ સાચીની હોય તો તારા પપ્પાને એકવાર ફોન કરીને કે પપ્પા મારી ભૂલચૂક માફ થઈ. એની બહેનો ને એના જીજાને બધા વિડીયો જોવે છે, મને ખબર છે. બેનું તમને ખબર છે કે આ કેટલી હરામીના પેટની પેદા થઈ ગઈ છે. આખા ગામનો વિરોધ કરવા ગઈ ને, તારા પપ્પાએ કહેતા હતા કે આ વિરોધ કરે ને ત્યારે મેં નિરોધ પહેરી લીધો હોત ને તો સારું હોત. દોડી કીર્તિ પટેલ 24 કલાક તને હું છેલ્લી આપું છું. તે બધા વિડીયો ડિલીટ ન માર્યા, હજી તારું આ બધી વસ્તુ ચાલુ રાખી તો મારાથી ભૂંડો કોઈ નહીં, આટલું યાદ રાખજે. અને તારા ફોટો, વિડીયો, ઓડિયો બધું જ સામે આવશે. દેવાયત ખવાડ કે મામા, દેવાયત મામા એમ. રાણો તો રાણાની રીતે. હવે મામલો મેદાને ઓરિજિનલ હવે ચડ્યો છે. બરોબર? અને જેટલા કલાકાર મિત્રોને આ દબાવતી હોય મને કહો, તમારા માટે હું લડીશ. પછી કોઈ પણ કલાકાર હોય, અને આજે કોઈ પણ કલાકાર ઉપર અન્યાય થતો હોય, કોઈ કલાકારને કોઈ દબાવતું હોય, તમે સામે આવો, એના માટે વિડીયો બનાવો. બરોબર? તમે દબાઈ જાઓ માં. મને 2-3 જણાએ કીધું, મને 2-3 જણાના મેસેજ આવ્યા મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે, કે તું મા બાપ માટે કરો છો બહુ સારી વાત છે, પણ આવું ગાળું બાળું બધું કરો છો એ બધું બહુ ખોટી વાત છે એમ. મેં કીધું વાત મા બાપની આવશે ને ત્યારે અમે ગોબા ખાવા રેડી છીએ. અમે અમારી જેમ છે ને અમારી હેસિયતમાં હતા અત્યાર સુધી. અને તમને લોકોને કહી દઉં, જ્યારે વાત મા બાપની આવશે ત્યારે તમારે ગોબા ઉપાડ લેવાના છે, ગમે એ સામે હોય. બરોબર? તમે ગોબા નહીં ઉપાડો ને તો
તો પછી તમે જ્યારે તમારા મા બાપની હોય ને ત્યારે તમને ખબર પડશે કે આપણે હાથમાં બંગડી પહેરી લેવાની હતી એમ. ગમે એ હોય એના ગોબા ઉપાડ લ્યો, બાકી બંગડી પહેરી લો. તમારી પાસે બે જ પ્રશ્ન છે આજે, કાં તો ગોબા ઉપાડો કાં તો બંગડી પહેરો. જે સારું માણસ કામ કરતું હોય એને તું કરવા દે. અને તારે હવે છે ને આ બધા જેટલા વિડીયો અપલોડ કર્યા છે બધું ડિલીટ મારી દે, તારો હંકેલો કરી નાખ. બરોબર? કોઈના ઘરે મા બેન ઉપર દીકરી ઉપર કાંઈ પણ બોલી એટલે વિશ્વાસ સોની તને નહીં મૂકે. અત્યાર સુધી તો વાત મા બાપની હતી, પણ હવે જ્યારે વાત મા બેન ને દીકરીઓની આવી ગઈ, જ્યારે વાત ક્ષત્રિય સમાજની આવશે, જ્યારે વાત માલધારી સમાજની આવશે, ત્યારે વિશ્વાસ સોની ઉભો છે અને તને જય સ્વામિનારાયણ તો બોલાવીને જ જઈશ. બરોબર કીર્તિ પટેલ? ને વાત રહી બીજી દુબઈની, તું દુબઈ નહીં, તું દમણમાં મીરામારમાં કેટલી વાર ગઈ? કેટલામાં ગઈ? કહી દઉં ભાવ બધાને 15,000. હે? અને દુબઈના વિડીયો ફોટા બધું છે. આ ગુજરાત મારું છે, ગુજરાત અમે બનાવ્યું છે, અને તું કોઈ નથી આ ગુજરાતને આમ તેમ કરવા માટે. બરોબર કીર્તિ પટેલ? સુરજ ભુવાજીને મારે કાંઈ લેવા દેવા નહીં. મેં એના લાઈવથી મને એટલી ખબર પડી કે આ ધારાના મર્ડર કેસમાં જો સામેલ છે. સુરજ ભુવાજીના માતા પિતાએ એવું બયાન સામે કર્યું કે અમે લોકો સુરજ ભુવાજીને અમારી પ્રોપર્ટીમાંથી બહાર કાઢીએ છીએ. તો આણે એ લોકોને ધમકી આપી સુરજ ભુવાજીને, તું ગમે ત્યાંથી પૈસા લાવ, અમને કાંઈ નહીં, મારે તારી પાસે પૈસા જોઈએ. 15 લાખ રૂપિયા માંગ્યા. તમારે બયાન જોતું હોય તો સુરજ ભુવાજીનો લો બયાન. ગુજરાત હાઈકોર્ટને મારી વિનંતી છે, દેવાયતભાઈ ખવાડને કહેવાનું દિલથી સેલ્યુટ. તમે જે કાલે ડાયરો કર્યો ને ભાઈ, માની ગયો. કોને કાઠી કહેવાય તમે બતાવી દીધું. હજી એક વાર કહીશ કે દાંતની સળી ન હોય અને કાઠીની ફળી ન હોય. તું મારા કાઠિયા વાડમાં પહોંચી છો ને, દેવાયત ખવાડ ઓરિજિનલ કાઠી દરબાર છે. હવે તને બતાવશે. આ તો કેવું છે, માતાજીની દજા અમે કીધું છે, માતાજી સામે હતા. માણસ ક્યારે ઝૂકે? જ્યારે એની માતાજી સામે હોય. અને હું મારી માતાજીના આશીર્વાદ લઈને આવ્યો છું અત્યારે કે જે પણ બોલીશ સાચું બોલીશ. ગુજરાતની પબ્લિકને ખબર પડવી જોવે કોણ સાચું ને કોણ ખોટું. જે માણસ સારું કાર્ય કરતો હોય ને, આ એની ગાઈડ મારે છે, એની તોડ પાણી કરે છે. દેવાયત ખવાડનો તમે અત્યાર સુધી ડાયરો સાંભળ્યો છે, રાણો રાણાની રીતે. આ રાણો હું છું પોતે. બરોબર? રાણો માર્કેટમાં આવી ગયો છે. જ્યારે સુરતની વાત આવે ત્યારે એના બર્થડે દિવસે એક વિડીયો વાયરલ છે, તો તમને ખબર હોય ત્યારે આખા માલધારી સમાજ અત્યારે મારી ભેગો છે. અને સામે તે કીર્તિ પટેલ જોડે છે, એ પણ ભાઈ માલધારી છે. એટલે તમને હું વિનંતી કરું છું કે અત્યારે સમાજ મારી જોડે છે. એ બધાના પ્રશ્ન છે, બધાનો પ્રશ્નનો હલ કરવાનો છે. આનું પાણી હવે માથેથી વહી ગયું છે અને કીર્તિ પટેલ ધ એન્ડ છે. અત્યારે આ જેલમાં જાહે, કા હું જાય, કા મારું કાંઈક થાહે, ને કા હવે કીર્તિનું થાહે. કીર્તિ તે મને લાઈમાં વિશ્વાસ સિવાય બીજો એક વર્ડ કીધો, મારા મા બાપ ઉપર ગઈ, મારા બૈરા ઉપર ગઈ, તને નાગી કરી રોડે ના દોડાવું તો આ વિશ્વાસ સોની નહીં. બરોબર? હજી કહી દઉં છું કીર્તિ, તારા જોડે જેટલા ભાઈઓ મિત્રો છે બધાને હું હાથ જોડીને કહું છું કે મારા મા બાપનો પ્રશ્ન છે એટલે હું લાઈવ કરું છું. તમે આમાં કોઈ વચ્ચે આવતા નહીં, તમારું નામ નથી લેતો. અને એક બે દીમાં સીધી ન થઈ, તમે આને ન સમજાવી, આના વિડીયો ફોટો બધું આવશે. અને તમે માલધારીના દીકરા થઈને આની માટે તમે ગોબા ખાઈ લ્યો છો, તમારા ગોઠણિયા ભંગાવી નાખો છો. ગાંડે તમને ભાઠા ભાઠા તમારા આટલા વિડીયો છે યુટ્યુબમાં. મારી પાસે તો બધું છે વાલીડાઓ, મને કાંઈ શરમ નથી લાગતી. હું તો આ જાન દેવાય રેડી છું, જાન લેવાય રેડી છું. તમે માલધારીના દીકરા છો, વૃષભ રાશિ. તમને કહું છું ભાઈ, બરોબર, હાથ જોડીને કહું છું, મારા મા બાપનો સવાલ છે એટલે હું લાઈવ કરું છું. બરોબર? તમારી જ્યારે આંખ ખુલશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તમારા ઘરમાં ડિવોર્સ કરાવશે. તમે તો લગ્ન થઈ ગયેલા માણસ છો ને, તમારા ઘરમાં ડિવોર્સ કરાવશે ત્યારે તમને ખબર પડશે કે વિશ્વાસ સોની વન એન્ડ ઓનલી વન મેન શો હતો એ મરદ માણસ. આ મને તો કોઈ નથી, ફરક ન પડે. મારી વાત જ્યારે મા બાપની આવે ત્યારે